પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। બાર એસોસિએશનની ચૂંટણીમાં મંત્રી પદે ચેતન ધારક, ઉપપ્રમુખ મનોજકુમાર જોશી, કિરણ સુરા, સહમંત્રી આફતાબ શેખ, નીતિન લાંભા, ખજાનચી ભૂપેન્દ્ર મહેશ્વરી તથા કારોબારી સભ્ય ઉમેશ વર્મા, લખન રામ રખિયાણી, નિસર્ગ ચેતનાણી, સિમરન સોનેજા, કંચન પરિહર બિનહરીફ વિજેતા બન્યા હતા। ત્યારબાદ સાંજના અરસામાં રિઝલ્ટ જાહેર થતા અલ્પેશ ડી આર્યએ 17 વોટ, બીઆર ગઢવીને 91 અને સુરેશદાન એસ ગઢવી 283 બહુમતી વોટથી વિજેતા થયા હતા। તેમજ કાઉન્ટિંગ દરમિયાન એસ ગઢવીના 200થી ઉપર વોટ થતા જ વકીલોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને કોર્ટ પરિસરમાં વકીલો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। સૌથી પહેલી વાત તો એ છે કે હું મારા તમામ ટેકેદારો, મારા છોકરાઓ, જુનિયર છોકરાઓનો સૌથી મોટો આભાર માનું છું। મારા ગુરુદેવનો આભાર માનું છું। મારા સિનિયર એડવોકેટ્સનો આભાર માનું છું કે મને આટલી બધી જંગી બહુમતીથી જીતાડ્યો અને શું કહેવાય કે જેમણે મારી એટલી બધી ખેવના કરી છે કે એ લોકોએ મને એટલો બધો નથી દોડાવ્યો, પણ પોતે પોતાની રીતે ખૂબ મહેનત કરી છે। એ લોકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। હવે પછીના વર્ષના જે કંઈ ચાલુ પ્રશ્નો છે એમાં વહીવટી પ્રશ્નો પણ છે, કોર્ટને બિલ્ડિંગને લગતા પ્રશ્નો છે, પ્રેક્ટિસને લગતા પ્રશ્નો છે। એ પ્રશ્નોનો સામાન્ય સભામાં દરેકના સૂચનો મેળવીને અને એનું નિરાકરણની એક આખી સ્ટ્રેટેજી નક્કી કરી અને અમે એના વિશે કામ કરીશું। મારા જુનિયર વકીલ મિત્રોને આ સંકુલની અંદર જ એના પોતાની તાકાતની એને ખબર પડે એનું એ બધાને શિક્ષણ આપવાનો છું કે તમે શું છો, વકીલાત શું છે અને જજશ્રીઓ સાથે આપણે કેવી રીતે પોતાના કેસને રજૂ રાખવાના છે, શું કરી શકાય, શું કરવું જોઈએ, કાયદો શું કહે છે। અને એ ઉપરાંત મારા વકીલ મિત્રોને ક્યાંય પણ તકલીફ પડે તો 24/7 ફક્ત વકીલાતનો નહીં, પારિવારિક પ્રશ્નોમાં પણ એ મને ફોન કરશે એટલે એ એમ સમજો કે 5 મિનિટ આઈ વિલ બી ધેર। હું આ મારા બધા જ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી બહેનો જેણે સ્પેશિયલી અમારા માટે થઈને મહેનત કરી છે, એવા સિનિયર લેડી એડવોકેટ્સ, જુનિયર લેડી એડવોકેટ્સ, મારા સાથી મિત્રો જે છે, શ્રીમાન ધારકભાઈ છે, કિરણભાઈ સુરા છે, ભૂપીભાઈ છે, અમારા મનોજભાઈ જોશી છે, એ બધાએ એટલી બધી મહેનત કરી છે ત્યારે તમે આ પરિણામ જોઈ શક્યા છો। અમારા આ જે અગાઉની બોડીના જે પ્રમુખ હતા એ શ્રીમાન જાડેજા સાહેબ, એચબી ભારદ્વાજ સાહેબ, શાંતિલાલ ખાંડેકા, દિનેશભાઈ જોબનપુત્રા સાહેબ, પછી અમારા દિનેશભાઈ મહેશ્વરી સાહેબ, અમારો મયુરભાઈ ખાંડેકા, અમારા રમેશભાઈ રોસિયા, એ લોકોએ જે પોતાની સેવા આપી છે ને એનો હું આખી જિંદગી ઋણી રહીશ અને હું ખૂબ ખુશ છું। મારી જવાબદારીઓ મને જે સોંપવામાં આવી છે મારા વકીલ મિત્રો માટે હું 24/7 आजीवन રહેવાનો છું। गांधीधाम बार एसोसिएशन की ओर से मैं चुनाव कमिश्नर नियुक्त किया हूँ मिस्टर नरेंद्र जेठोलानी। आज की वोटिंग की प्रक्रिया सुबह 10 बजे चालू हुई और शाम को 4 बजे पूरी हुई और 4:30 बजे के बाद में काउंटिंग की प्रक्रिया शुरू की गई। उसमें 398 वोट की टोटल वोटिंग हुई, जिसमें एस गढ़वी को 283 मिले और वो भारी बहुमती से विनर हुए और उसमें बीआर गढ़वी को 91 मिले और अल्पेश आर्य को 17 वोट मिले हैं। ऐसा एस गढ़वी भारी बहुमती से उनको जीत हुई। ऐसा